નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એસએસ ગુજરાત એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ પર। આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમનો આંકડાશાસ્ત્ર વિષય છે। એ આંકડાશાસ્ત્ર વિષયમાં આપણે મિત્રો ગાલા અસાઇનમેન્ટનો જે વિભાગ બી આપેલો છે એ વિભાગ બીમાં આપણે તમારું પ્રકરણ નંબર 3 આપેલું છે। એ પ્રકરણ નંબર 3નું સોલ્યુશન આ વિડીયોમાં મિત્રો આપણે જોવાના છીએ। ઓકે, તો વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું છે। વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। ઓકે, વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું નથી ભૂલવાનું। ઓકે, તો જોઈએ આપણે આગળ। એ પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે મિત્રો તેના પર કોલ કરી દેજો। સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે। તો ફટાફટ મિત્રો કોલ કરીને આ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। ઓકે, જેથી તમને આ સોલ્યુશન કરવામાં મિત્રો સરળતા રહે, વાંચવામાં સરળતા રહે, પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહે। ઓકે, માત્ર 150 રૂપિયા ફટાફટ કોલ કરીને મેળવી લો। આ તમે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય ઓકે એજ્યુકેશનમાં, તો ફટાફટ કોલ કરીને મેળવી લો। આપણે શરૂ કરીએ છીએ આપણો આજનું સોલ્યુશન। પ્રકરણ નંબર 3નો પહેલા નંબરનો પ્રશ્ન છે મધ્યસ્થવર્તી સ્થિતિનું આદર્શ માપ। મધ્યસ્થવર્તી સ્થિતિનું આદર્શ માપ તેમજ પ્રચલિત માપ જણાવો। મધ્યસ્થવર્તી સ્થિતિનું આદર્શ માપ તેમજ પ્રચલિત માપ જણાવો। તો કે આદર્શ માપ શું છે? તો કે મધ્યસ્થી સ્થિતિનું આદર્શ માપ મધ્યક છે, એટલે કે છે કારણ કે તે ગણિતના બધા જ ગુણધર્મોનું પાલન કરે છે। ઓકે, મધ્યસ્થી સ્થિતિનું આદર્શ માપ મધ્યક છે કારણ કે ગણિતના બધા જ ગુણધર્મોનું પાલન કરે છે અને બધા જ અવલોકનો પર આધારિત છે। ગણિતના બધા જ અવલોકનનું પાલન કરે છે અને બધા અવલોકનો પર આધારિત છે ભાઈ। ઓકે, ત્યારબાદ છે પ્રચલિત માપ। પ્રચલિત માપ વ્યવહારમાં સૌથી વધુ પ્રચલિત માપ પણ મધ્યક છે। ઓકે, વ્યવહારમાં સૌથી વધુ પ્રચલિત માપ પણ શું છે મિત્રો? મધ્યક જ છે। આ સિવાય મધ્યક અને બહુલક પણ જાણીતા માપો છે। મધ્યસ્થ અને બહુલક પણ જાણીતા માપો છે ભાઈ। ઓકે, આ પહેલા નંબરનો પ્રશ્ન તમારો કમ્પ્લીટ છે। તે સેકન્ડ ક્વેશ્ચન, સ્થાનીય સરેરાશના જુદા જુદા માપ જણાવો। સ્થાનીય સરેરાશમાં જુદા જુદા માપ જણાવો। તો કે જવાબ, સ્થાનીય સરેરાશના મુખ્ય માપો નીચે મુજબ છે। પહેલો છે મધ્યસ્થ, બીજો છે ચતુર્થકો, ત્રીજો છે દશાંશકો અને ચોથું છે શતાંશકો। મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો એ છે। ઓકે, એટલે તમને જોજો મધ્યકનું નામ સંકેતમાં એમ, ચતુર્થકનું ક્યુ, દશાંશકોનો ડી અને શતાંશકોનો પી હોય છે। ખબર છે ને? ઓકે, ત્રીજા નંબરનો પ્રશ્ન જોતા પહેલા મિત્રો જણાવી દો, વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। અને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને આ સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, તે મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દેવાનું છે। સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર તમને 150 રૂપિયામાં મળી જવાનું છે। તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો। ઓકે, કુલ અવલોકનની સંખ્યા n અયુગ્મ તેમજ n યુગ્મ, ઓન નથી, n છે, યુગ્મ હોય ત્યારે મધ્યસ્થ કેવી રીતે મેળવી શકાય? તો કે m(n+1/2) જ્યારે n યુગ્મ બેકી સંખ્યા હોય ત્યારે કે m બરોબર n/2 + n/2 + 1 ભાગ્યા 2 હોય ત્યારે। રાઈટ મિત્રો, ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન જોઈ શકીએ છીએ આપણે। ગુણોત્તર મધ્યકની ગણતરીમાં અવલોકનો કેવા હોઈ શકે છે? કેવા હોઈ શકે નહીં ભાઈ? તો એ ગુણોત્તર મધ્યકની ગણતરીમાં અવલોકનો કેવા હોઈ શકે નહીં? તો કે ગુણોત્તર મધ્યકની ગણતરીમાં અવલોકનો શૂન્ય કે ઋણ હોઈ શકે નહીં। જો કોઈ પણ અવલોકન શૂન્ય હોય તો ગુણોત્તર મધ્યક શૂન્ય થઈ જાય અને જો ઋણ હોય તો તેમનું વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવું મુશ્કેલ બને છે ભાઈ। ઓકે, આ ચોથા નંબરનો પ્રશ્ન તમારો મસ્ત રીતે કમ્પ્લીટ છે ભાઈ।
કહું છું સપોર્ટ કરો. 1 લાખ સબસ્ક્રાઈબર મારે કમ્પ્લીટ કરવાના છે, તો આટલું સોલ્યુશન તમને આપણે આપીએ છીએ, છતાંય તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા મિત્રો, તો આ તો ખોટી વાત કહેવાય છે. 1 લાખ સબસ્ક્રાઈબર કરવું છે તમારા સાહેબને, તો ભાઈ થોડુંક સપોર્ટ કરજો ભાઈ. ઓકે, 1 લાખ સબસ્ક્રાઈબરમાં થોડુંક સપોર્ટ કરશો તો આપણી ચેનલ પર ગ્રો કરશે, આપણું પણ નામ આવશે ગુજરાતના સાહેબોમાં અંદર. ઓકે, 5મા નંબરનું જોઈએ આપણે. અને હા, જણાવી દઉં, 150 રૂપિયા પ્રાઇસ છે. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન. એમાં તમને કોઈ પણ વિષયની જરૂરત નહીં પડે. બધું A to Z સોલ્યુશન તમને એ પીડીએફમાં મળી જશે. તો ફટાફટ કલરફુલ પીડીએફ પણ છે સાથે, હા, જોઈ લેજો. 150 રૂપિયામાં તો મેળવી લેજો. ઓકે, 5મા નંબરનું જોઈશું, બહુલકની કિંમત ઋણ ક્યારે મળી શકે? તો કે સામાન્ય રીતે બહુલક માહિતીના અવલોકનો પર આધારિત હોય છે. સામાન્ય રીતે બહુલક એ માહિતીના અવલોકનો પર આધારિત હોય છે. જો આપેલી માહિતીના અવલોકનો ઋણ સંખ્યા હોય, દાખલા તરીકે તાપમાનના આંકડા જે -5, -10 વગેરે હોય, ત્યારે બહુલકની કિંમત ઋણ મળી શકે છે. આ સિવાય આસાદી સૂત્ર m0 = 3m - 2x બાર નો ઉપયોગ, અમે 12 આવી રીતે લખ્યું હતું, કેમ કે શું અહીંયા પોસિબલ નહોતું ટાઈપિંગમાં 12 લખવું એટલે નો ઉપયોગ કરતી વખતે જો મધ્યક અને મધ્યસ્થની કિંમતો એવી હોય તો જવાબમાં ઋણ આવી શકે છે. શું કીધું છે આપણે એમાં ધ્યાનથી જોવાનું છે. કે પ્રશ્ન પહેલાં સાંભળો, હજુ તો તમને મને તો ખબર જ છે કે ખબર નહીં પડી, તો હું સમજાવું છું. તો કે બહુલકની કિંમત ઋણ ક્યારે મળી શકે છે? ભાઈ, બહુલક હોય છે અને એને જવાબ આપણે શોધતા હોઈએ ત્યારે એ બહુલકની કિંમત આપણને ઋણ ક્યારે મળી શકે મિત્રો? તો કે સામાન્ય રીતે બહુલક માહિતીના અવલોકનો પર આધારિત હોય એવું લખવાનું. પછી જો આપેલી માહિતી અવલોકનો ઋણ સંખ્યામાં હોય, દાખલા તરીકે તાપમાનના આંકડા -5, -10 વગેરે હોય, ત્યારે બહુલકની કિંમત ઋણ મળી શકે છે. બટ આ સિવાય આસાદિત સૂત્ર m0 = 3m - 2x બારનો ઉપયોગ કરતી વખતે પણ જો મધ્યક અને મધ્યસ્થની કિંમત એવી હોય તો જવાબ ઋણ આવી શકે છે મિત્રો. આથી આપણું આ સોલ્યુશન કમ્પ્લીટ થાય છે પ્રકરણ નંબર 3નું. ઓકે મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો તમારે જોડાઈ રહેવાનું છે. વિડીયોને લાઇક કરતું રહેવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરતું રહેવાનું. આવા જ નવા સોલ્યુશન આપણે લાવતા રહીશું, એની 100%ની ગેરંટી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, મેં પીડીએફનું તમને જણાવેલું હતું, એ ફરીથી કહી દઉં કે 150 રૂપિયામાં તમારી પીડીએફ બધા વિષયો આવી જશે ભાઈ. કંઈ ચિંતા કરવાની જરૂરત નથી. A to Z, A to F સુધી બધું આવી જશે. તો ફટાફટ તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તેના પર કોલ કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. ઓકે, તો એ કરી દેજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.